બહુ સંન્યાસી મહાત્માઓમાં ખૂબ રહ્યા છે અને વેદાંત બ્રહ્મજ્ઞાનનો ખૂબ અભ્યાસ કર્યો છે. અહીં તો કાંઈ નથી. હિમાલયમાં અને બધે ના પડે. જય પ્રભુ. બધા ઘણા બધા તો અમારા જૂના ભાવિકો છે, એ તો પ્રભુને ઓળખે જ છે, સારી રીતે ઓળખે છે. પણ આજે બળદેવ પ્રભુ નવા ભાવિકોને લઈ આવ્યા છે, એટલે બિલકુલ એવું રાખજો કે અયોધ્યાની અંદર આયા છીએ અને અયોધ્યામાં જે રામ છે એના જ દર્શન કરી રહ્યા છીએ. પણ શંકા ના કરતા. કદાચ પ્રભુ કઈ બોલ્યા બરોબર તો એક જ વસ્તુ બોલ્યા છે, ભગવાન હી ભગવાન હૈ, ભગવાન હી ભગવાન હૈ, ભગવાન હી ભગવાન હૈ, ભગવાન હી ભગવાન હૈ. ક્યાંય બુદ્ધિ દોડાવવાની નથી અને વાસ્તવિકતા એવી જ છે. હવે એક સામાન્ય, ચલો કોઈને વેદાંત નથી આવડતું, કોઈ શાસ્ત્ર નથી વાંચ્યા, તો આ બધા આપણે બધા છીએ ગામડામાં જ રહેલા છીએ ને. કુંભારના ત્યાં તો ક્યાં જઈશું ને, તો કલાક પહેલા જઈએ તો માટીનો ઢગલો હોય ને કલાક પછી તો માટલા હોય, કોળી હોય, નળિયું હોય, તો એ જ છે. તો પ્રકાશ એ કહે છે, પ્રભુ એ કહે છે કે તમે ભગવાન છો અને અમે ભગવાન છીએ, બધું ભગવાન છે, બધે ભગવાન છે, એક જ ભગવાન છે, અનંત ભગવાન છે, અખંડ ભગવાન છે, ભગવાન જ ભગવાન છે. અને એ જ શાંતિ છે, એ જ આનંદ છે. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ થોડું લંબાણથી કહ્યું કે 84 લાખ યોની છે. આ તત્વબોધ થઈ રહ્યો છે, આ થાંભલો નહીં સમજી શકે, આ ઝાડ નહીં સમજી શકે, કીડા મકોડા ફરતા હશે નહીં સમજી શકે, પણ મનુષ્યની અંદર ભગવાને બુદ્ધિ નામનું તત્વ આપ્યું છે, જેનાથી એ સમજી શકે છે કે આપણે પોતે પરમાત્મા છીએ અને આ જ એક યોનિની અંદર આપણે મુક્ત થઈ શકીએ છીએ, આનંદ લૂંટી શકીએ. આપણે છીએ જે નથી એવું નથી. ખાલી આપણે ગામડાની અંદર પેલી ફાનસ હોય બરોબર, તો બધા લોકો હાથ પડવા આવે ને એટલે ફાનસો હોય ને એની અંદર પેલી રાખ, પેલી મેસ જામી હોય ને એ રખ્યા લઈ અને આમ પેલી મુટકીને ભરાઈ દે એટલે પાછો પ્રકાશ આવી જાય. એવી રીતે પ્રભુ આપણા બધાની મેસ છે ને અને દૂર કરી દે. એટલે આપણને જ અનુભવ હોય કે હું પોતે પરમાત્મા જ છું. કોને નથી એવું કે હું છું? એવું કોને નથી? બધા કહે છે હું છું. કોઈને એમ કહો તો કે સાલા જળ જેવી એવું કહો તો હું જળ છું, મારા હાથ નહીં હલતા, મારા પગ નહીં હલતા, મારું હું જોતો નહીં, હું આપતો સાંભળતો નહીં, તો હું ચેતન છું એ ખબર છે. ચલો કોણ એવું છે કે જેને મરવાનું મન થાય છે? કોઈને નહીં મરવું, બધાને બીક લાગે છે. તો એ આત્મા હાજર અમર અવિનાશી છે, કોઈ મરતું જ નથી. કૃષ્ણએ કહી દીધું ન જાય તેમ મ્રિયતે કદાચિત, કશું જન્મતું મરતું જ નથી છે. બરોબર? ખરેખર આત્મા અહીં એ જે પ્રકાશની વાત પ્રભુ કે એ પ્રકાશમાં કોઈ જન્મ મરણ છે જ નથી અને એની અંદર તમે નથી ને હું નથી. એ આ રામ પોતે છે. અને કોણ એવું છે કે જે બધું નથી જાણતું? આપણા બેઠા એટલું જ જાણીએ છીએ, આ મંડપનું જાણીએ છીએ, આ રખિયાલ ગામે જાણીએ છીએ, રખિયાલની બહાર દેગામે જાણીએ છીએ, ગુજરાતે જાણીએ છીએ, ભારતે જાણીએ છીએ, અમેરિકા, હવે તો મોબાઈલ આવી ગયો, આખી દુનિયા જાણીએ છીએ, આખું અનંત બ્રહ્માંડ જાણીએ છીએ. તો આપણે એવડા જ છીએ, નહીં તો જાણી જ ના શકીએ. એવા અખંડ અનંત પરમાત્મા આપણે પોતે છીએ. જે પરમાત્માની ઓળખ આપણે અહીં આયા, આ પ્રભુએ આપણને જે 1 કલાક માટે તત્વબોધ કર્યો, એ કર્યો કે તમે શું કરવા એવું માનો છો? હું આ કે તે છું, ફલાણી કે ઢીકણી છું. તમે પોતે પરમાત્મા છો. અને એ પ્રભુ જોડે અમે ખૂબ પહેલા અનેક જગ્યાએ ફર્યા, ઘણું વેદાંત સાંભળ્યું, ઘણું બધું. એમાં શું અનેક જગ્યાએ અનેક મત છે, અનેક પંથ છે, અનેક સંપ્રદાય છે, અનેક રીત છે, અનેક ફાંટા છે, પ્રક્રિયા છે, જેમાં ફંટાઈ ફસાઈ જવાની સંભાવનાઓ છે. એટલા માટે થઈ અને કોઈ હવે દાખલા તરીકે કોઈ વસ્તુ પકડાઈ ગઈ, કોઈ ગ્રંથિ પકડાઈ ગઈ, તો પછી તત્વના અવરોધી દે છે. કોઈ ડોક્ટર ઓપરેશન કરતો હોય અને કોકના પેટમાં કાતર ભૂલી જાય, ચાલે ખરું? હવે આની અંદર એકાદું કોઈક મૂર્તિ રહી ગઈ, કે કોઈક ગુરુ રહી ગયો, કે કોઈક શાસ્ત્ર રહી ગયું, અમારે તો આ જ આચું પતી ગયું, ગયા પરમાત્મા. અહીં તો જે પ્રકાશ છે એવો ચોખ્ખો છે કે પ્રકાશની અંદર કશું જ નહીં. પ્રભુને અમે વર્ષોથી સાંભળીએ છીએ ને, આ જેટલા વચનામૃતો છે ને વાંચતા જજો બધા, જાઓ ત્યારે. એની અંદર કોઈ જગ્યાએ જો દ્વૈતનું દર્શન થાય ને તો કહેજો એમ. બે નહીં, એક. પ્રભુ કે વશિષ્ઠની તલવાર કોઈ પણ દ્વૈતને કાપી નાખે એવી.
બે નથી. અને જે બી દુઃખો છે ને આપણા, એ બધા જ દુઃખો દ્વૈતના છે. કારણ કે આપણે દ્વૈત સમજીએ છીએ. હું અને મારા છોકરાની વહુ, સાસુ અને વહુ, બરોબર, છોકરો અને બાપ, આ બધા 2 જણા વાંચે છે. અમને તો એવું થાય છે કે આ બધા યુદ્ધો ચાલે છે ને, મેં કીધું આ 4-5 ડફોડો 1 કલાક બેસી જાય ને તો બધું બંધ થઈ જાય. 1 કલાક વધારે નહીં, બસ. તો જઈને તરત બધી મિસાઇલો પાછી લઈ લે કે આપણે બધા શાંતિથી રોટલા શાક ખાઈને બેસી રહીએ, તું તારું કરું મારું કરું, કોઈ આ બાજવાનું કોઈ કારણ જ નહીં. કારણ કે એક જ આત્મા છે, અનંત આત્મા છે, અખંડ આત્મા છે, પૂર્ણ આત્મા છે. આપણા બધા શાસ્ત્રો બોલ્યા જાવું. અને સ્વાભાવિક આપણે બધાને જો આપણી સેન્સ કેવી છે. કોઈના ઘરમાં અરીસો ફૂટ્યો છે ને, કે બારીનો કાચ ફૂટ્યો છે ને, તો કે ખંડિત ના રખાય, ખંડિત કાઢી નાખો, કે આખું કરો, કે બરોબર, એ ખંડિત નહીં ચલાવી દેવાની. પછી આપણા ગામમાં કોઈ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ લાવે કે ખટારામાંથી ઉતરતા એની આંગળી બાંગળી તૂટી ગઈ, તો કે ખંડિત મૂર્તિ ના ચાલે. તો ખંડિત પ્રકાશ શું કરવા ચાલે? પ્રભુનો એવો અખંડ પ્રકાશ છે, અનંત પ્રકાશ છે, શુદ્ધ પ્રકાશ છે. એટલે એવું નહીં સમજવાનું કે જૂના ભાવિકોએ સાંભળ્યું છે માટે અને નવા ભાવિકો આયા છે અને ખબર નહીં, નવા જૂનાનો કોઈ ભેદ નથી. આ ભાવિકો જે આયા છે એમાં જે કશો જ એક પણ શબ્દ શાસ્ત્રોનો નહીં જાણતું હોય અને એકદમ સરળ હશે, સહજ હશે, તો એ પરમાત્મા છે. હું આવો પરમાત્મા. મારે કહ્યું ઊનો ભાર લઈ શું કરો ફરો છો? બસ એ ઊનો ભાર અહીં આપણો ઉતરી જાય એમ છે. પ્રભુ કોઈ પણ નો ઊનો ભાર ઉતરી જાય. હું આવે છે દ્વૈતથી, આપણે 2 માનીએ છીએ માટે અહીં એવો ભેદ નથી. પ્રભુ એક વખત એક ગામમાં ગયા હતા, બાપુપુરા ત્યાં પેલા બધાએ કીધું. હવે એ બધા ઘણા ભાવિકો અહીં આવે છે, અમે જોઈએ છીએ. ખરેખર એ લોકોને આ પ્રકાશ નહીં સાંભળતા નહીં, પણ એ આવીને અહીંયા પગે લાગે ને પ્રભુના, તો એ ભાવિકોનું મને એમ થાય એટલા સરળ ભાવિકો કે પ્રભુ અમે તો આવું બધું કશું જાણતા નહીં, ચિદાકાશ ને એવું, પણ કે અમને તો એટલી ખબર છે કે તમે ભગવાન છો. વાત પૂરી, દર્શન માત્રે. એટલે મને પોતાને એમ થયું કે મેં કીધું ચલો આ પૃથ્વી ઉપર ઘણા બધાના દર્શન કર્યા છે, અનેક મહાત્માઓના, પણ પ્રભુના જે અમને દર્શન કરવા મળ્યા ને, અદ્ભુત દર્શન, સાક્ષાત સ્વયં ભગવાનના દર્શન છે. એટલે આપણે શેર પણ આપણને દાખલા અયોધ્યા લઈ જાય બસની અંદર કોઈ ટૂર વાળો, તો આપણે કેવા દર્શન કરીએ છીએ? શંકા કરીએ છીએ? ના, તો આ સાક્ષાત સ્વયં ભગવાન છે. અને આપણે અયોધ્યાની અંદર એ જ રામના દર્શન કર્યા છે, એ જ કૃષ્ણ અહીં છે, એ જ શ્રીનાથજીની અંદર આ દિનામાની અંદર ભોગ પેલું બનાવતા હતા ને, એટલે મેં કીધું આ એ જ શ્રીનાથજી ભગવાનનો ભોગ છે. હા કીધું આપણે અમે બધા ભાઈકો પછી પાછો આવો ને એટલે અમે પ્રસાદ લઈએ એની અંદર. તો એવું દર્શન બિલકુલ છે. અને જે કંઈ કદાચ કોઈના મનની અંદર કોઈ શંકા કે કંઈ હોય ને, તો એ એની પોતાની છે, એ કોઈ બીજાની નથી. બાકી આપણે આ ભગવાનના દર્શન કરીએ છીએ એવું અમને અંદરથી અનુભવાય છે, અમે અનુભવીએ છીએ. અને અમને અંદરથી એમ લાગે છે કે આ જ સત્ય પ્રકાશ છે. આ જે વેદો, શાસ્ત્રો, ઉપનિષદો જેને કહેવા માંગે છે, બરોબર, કે આત્મજ્ઞાન કરવું જોઈએ, આત્મ સાક્ષાત્કાર કરવો જોઈએ, આત્મા રહેવું જોઈએ, આત્માનુસંધાન કરવું જોઈએ, એ આ જ આત્મા, બીજો કોઈ આત્મા નહીં, જે સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છે, સ્વયં સિદ્ધ છે, એ પોતે છે જ. એને મેળવવાનો નથી, કંઈ કરવાનું નથી. આપણે બધા એ જ છીએ. કદાચ આપણને બધાને ચીરફાડ કરીને જોવામાં આવે ને તેમાંથી આત્મા સિવાય કંઈ ના મળે. ઘડાની અંદર ઘડાનો તોડો ફોડો ગમે તે કરો, માટી જ નીકળે. ઘરેણાનો તોડો ફોડો તો સોનું જ નીકળે. એવી રીતે આત્મા સિવાય કંઈ જ નથી. કોઈ મગજ કે બુદ્ધિ દોડાવવાની નથી. બસ દર્શન માત્રે. જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. વિતરણ કે સ્ટીકર કે કંઈ આપવાનું? સદગ્રંથો